તમારો ખૂબ ખૂબ આભાર. આપ્યો વાલો સિયેના, આપ્યો વાલો સિયેના, ઈસુ તમારો ખૂબ ખૂબ આભાર. આજના આ ઐતિહાસિક દિવસને માટે આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ, પ્રભુની સ્તુતિ કરીએ. ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા તરીકે 50 વર્ષ પૂર્ણ કરવાને માટે પ્રભુએ આપણને કૃપા આપી અને આજે આપણે 51મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. ત્યારે આવો આપણે સાથે મળીને જીવતા ઈશ્વરની આભાર સ્તુતિ કરીએ, તેના નામનો આપણે જય જયકાર કરીએ. હે યહોવા, મારા સામર્થ્ય, હું તારા પર પ્રીતિ રાખું છું. યહોવા મારો ખડક, મારો કિલ્લો તથા મારો બચાવનાર છે. મારો દેવ, મારો ગઢ, તે પર હું ભરોસો રાખીશ. તે મારું બખ્તર, મારા તારણનું સિંગ અને મારો ઊંચો બુરજ છે. આવો આપણે આરાધનાની પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. અતિ દયાળુ અને કૃપાળુ પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમારા નામનો અમે જય જયકાર કરીએ છીએ, કારણ કે તમે જ એકમાત્ર સ્તુતિ, માન, મહિમા, ગૌરવને યોગ્ય એવા પરમેશ્વર છો. આદિ તથા અંત, આલ્ફા તથા ઓમેગા, પ્રથમ તથા છેલ્લા તમે છો. માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. જીવંત પ્રભુ, તમારો પ્રેમ, તમારી દયા અને તમારી કૃપાને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, જે હંમેશા તમે અમારા પર વરસાવો છો. પિતા પરમેશ્વર, તમે અમારા ગઢ છો, અમારો કિલ્લો છો, અમારી સંતાવાની જગા છો. સંકટને સમયે હાજરા હજુર મદદગાર એવા દેવ પ્રભુ તમે છો. તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામનો અમે જય જયકાર કરીએ છીએ. જીવંત પ્રભુ, તમારો અવિરત વહેતો પ્રેમ કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમારા માટે વહેતો મૂક્યો, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમને પાપોની માફી આપી છે, નવું જીવન આપ્યું છે, તારણનો અનુભવ કરાવ્યો છે, તમારા કુટુંબના સદસ્ય બનાવ્યા છે, અને અબ્બા અને પિતા કહેવાનો જે અધિકાર તમે અમને આપ્યો છે, તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા તરીકે આ 50 વર્ષની મુસાફરીમાં તમે અમારી સાથે ને પાસે રહ્યા, અને તમારા પ્રેમમાં અને વચનમાં અને વિશ્વાસમાં વૃદ્ધિ પામવાને માટે અમને તમે કૃપા આપી. તેના માટે પણ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામનો અમે જય જયકાર કરીએ છીએ. ખરેખર પ્રભુ, તમે કેટલા બધા મહાન છો, તમે કેટલા બધા દયાળુ છો, કેટલા બધા કરુણાળુ છો. કોપ કરવે ધીમા અને કૃપા કરવામાં ઉતાવળ્યા એવા મહાન ઈશ્વર પ્રભુ તમે છો. માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. આ પવિત્ર દિવસની સાંજે તમારા ખાસ લોક તરીકે તમારી સ્તુતિના આરાધના કરવાને માટે આ સુંદર સમય તમે અમને આપ્યો, કે જ્યાં અમે પોતપોતાના ઘરોમાં રહીને સાથે મળીને તમારું ભજન કરીએ,
તેને માટે જે આ સુંદર વ્યવસ્થા તમે પૂરી પાડી, પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આ પળે અમે તમારા ચરણોમાં બેઠા છીએ ત્યારે તમારા પવિત્ર આત્માથી અમને ભરી દો. તમારો આત્મા અહીં હાલતો ને ચાલતો થાય, એકે એક વ્યક્તિ તમારી ઉપસ્થિતિના અનુભવમાં આવે અને આત્મને સચ્ચાઈથી અમે તમારું ભજન કરીએ, તમારો જય જયકાર અમે કરીએ અને અમારી સ્તુતિના અર્પણો એ તમારી આગળ માન્ય થાય. માટે શુદ્ધ હૃદયે, શુદ્ધ વિચારો સાથે, એક મનના અને એક ચિત્તના થઈને તમારું ભજન કરવા કૃપા આપો. આરાધનાની પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માન્ય થાઓ. આમેન, આમેન. આવો આપણે સ્તુતિને માટે એક ગીત ગાઈશું, સ્તુતિના અર્થે ગીત ગાઈશું. આનંદથી આપણે બધા સાથે મળીને પ્રભુની સ્તુતિ કરીએ. Thank you.
પ્રત્યુત્તરી વાંચન પાઠમાં આપણે જોડાઈએ. ભજન સંગ્રહની પાછળ જે પ્રત્યુત્તરી વાંચન પાઠ આપવામાં આવ્યા છે એમાં વાંચન પાઠ નંબર 36 ઉદ્ધાર પામેલાઓનું સ્તોત્ર. વાંચન પાઠ નંબર 36 ઉદ્ધાર પામેલાઓનું સ્તોત્ર આપણે વારાફરતી વાંચીએ. યહોવાનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે, તેની કૃપા સદાકાળ ટકે છે. એ પ્રમાણે યહોવાના છોડાવેલાઓએ બોલવું, એટલે જેઓને તેણે શત્રુના હાથમાંથી છોડાવ્યા. અને દેશે દેશથી એટલે પૂર્વથી તથા પશ્ચિમથી, ઉત્તરથી તથા દક્ષિણથી તેઓને એકઠા કર્યા. અરણ્યમાં તેઓ ઉજ્જડ માર્ગે ભટક્યા, તેઓને વસવાનું શહેર મળ્યું નહીં. ભૂખ્યા તથા તરસ્યા થવાથી તેઓના પ્રાણ આકુળ વ્યાકુળ થઈ ગયા. પોતાના સંકટમાં તેઓએ યહોવાને પોકાર્યો, એટલે તેણે તેઓને દુઃખમાંથી છોડાવ્યા. તેણે તેઓને સીધે માર્ગે દોર્યા કે તેઓ વસવા લાયક નગરે પહોંચે. આ તેની કૃપા તથા માણસ જાતને માટે તેના આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાની સ્તુતિ કરે તો કેવું સારું. કેમ કે તે તરસ્યા જીવને તે સંતોષ પમાડે છે અને ભૂખ્યા આત્માને ઉત્તમ વાનાથી તૃપ્ત કરે છે. દેવના વચનોની સામા થઈને અને પરાત્પરના પ્રબોધને તુચ્છ ગણીને જેઓ અંધકાર તથા મરણ છાયામાં બેઠેલા હતા અને આપદામાં તથા બેડીઓમાં સપડાયેલા હતા, તેઓના હૃદય તેને કષ્ટથી નરમ કરી નાખ્યા. તેઓ લથડી પડ્યા અને તેમને સહાય કરનાર કોઈ ન હતું. ત્યારે તેઓએ પોતાના સંકટમાં યહોવાને પોકાર્યો, એટલે તેણે તેઓને દુઃખમાંથી તાર્યા. તે તેઓને અંધકારમાંથી તથા મરણ છાયામાંથી કાઢી લાવ્યો અને તેઓના બંધન તોડી નાખ્યા. આમીન. આવો આપણે સ્તુતિ આરાધનામાં જોડાઈએ. આનંદથી પ્રભુની સ્તુતિ આપણે કરીએ. स्तुति गाए हम अपने प्रभु की स्तुति गाए. धन्यवाद स्तुति गाए हम अपने प्रभु की स्तुति गाए. अच्छा है भला है मेरा यीशु, अच्छा है मेरे लिए पर्याप्त है. अच्छा है भला है मेरा यीशु, अच्छा है मेरे लिए पर्याप्त है. धन्यवाद स्तुति गाए हम अपने प्रभु की स्तुति गाए. धन्यवाद स्तुति गाए हम अपने प्रभु की स्तुति गाए. यदि हो जैसी बाधाएं हो, अगुवाई यीशु करेगा. यदि हो जैसी बाधाएं हो, अगुवाई यीशु करेगा. डरेंगे नहीं, घबराएंगे नहीं, स्तुति से हम जय पाएंगे. डरेंगे नहीं, घबराएंगे हम जय पाएंगे. धन्यवाद स्तुति गाए हम अपने प्रभु की स्तुति गाए. धन्यवाद स्तुति गाए हम अपने प्रभु की स्तुति गाए. लाल समंदर जैसी आजमाइशें हो, यीशु तेरे आगे चलेगा.
पीछे हो, यीशु तेरे आगे चलेगा। विश्वास से आगे बढ़ो तुम, सागर में रास्ते खुलेंगे। विश्वास से आगे बढ़ो तुम, सागर में रास्ते खुलेंगे। धन्यवाद स्तुति गाए हम अपने प्रभु की स्तुति गाए। धन्यवाद स्तुति गाए हम अपने प्रभु की स्तुति गाए। शरीर प्राण और आत्मा भी मुश्किल में पड़ जाए तो, शरीर प्राण और आत्मा भी मुश्किल में पड़ जाए तो, स्तुति गीतों को गाने से प्रभु से सामर्थ मिलेगी। स्तुति गीतों को गाने से प्रभु से सामर्थ मिलेगी। धन्यवाद स्तुति गाए हम अपने प्रभु की स्तुति गाए। धन्यवाद स्तुति गाए हम अपने प्रभु की स्तुति गाए। अच्छा है भला है मेरा यीशु, अच्छा है मेरे लिए पर्याप्त है। अच्छा है भला है मेरा यीशु, अच्छा है मेरे लिए पर्याप्त है। धन्यवाद स्तुति गाए हम अपने प्रभु की स्तुति गाए। धन्यवाद स्तुति गाए हम अपने प्रभु की स्तुति गाए। यीशु की स्तुति गाए, प्रभु की स्तुति गाए।
संगति में सदा रहूंगा, साथ चलूंगा मैं जय जरूर पाऊंगा, साथ चलूंगा मैं जय जरूर पाऊंगा, प्रभु का धन्यवाद करूंगा। कितना अच्छा है वो, कितना धन्य है वो, यीशु ही मेरे जीवन का साथी। कितना अच्छा है वो, कितना धन्य है वो, यीशु ही मेरे जीवन का साथी। मेरी जरूरतों को पूरी करता है वो, कोई घटी नहीं मुझको। मेरी जरूरतों को पूरी करता है वो, कोई घटी नहीं मुझको। प्रभु का धन्यवाद करूंगा, उसकी संगति में सदा रहूंगा, साथ चलूंगा मैं जय जरूर पाऊंगा, साथ चलूंगा मैं जय जरूर पाऊंगा, प्रभु का धन्यवाद करूंगा। આવો આપણે આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈશું અને શેરલ મધુકાંત દેસાઈ આપણને આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં દોરશે. આવો આપણે આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ. આભાર માનતા માનતા તેની ભાગળોમાં અને સ્તવન કરતાં તેના આંગણામાં આવો. તેનો આભાર માનીને તેના નામને ધન્યવાદ આપો. કેમ કે યહોવા ઉત્તમ છે, તેની કૃપા સર્વકાળ અને તેની સત્યતા પેઢી દર પેઢી ટકી રહે છે. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજાસન પર બિરાજમાન અમારા રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા પ્રભુજી. આ સમયને માટે, આ સંગતને માટે પિતા, આ વ્યવસ્થાને માટે પિતા પ્રભુજી તમે અમને આપી છે. પિતા પ્રભુજી આ દિવસ આપ્યો કે અમે તમારું ભજન કરી શકીએ પિતા પ્રભુજી, એને માટે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. તમે અમને જીવતા રાખ્યા છે તમારો આરાધના કરવાને માટે પિતા, તમારા નામનો મહિમા કરવાને માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. આભાર માનીએ છીએ આજે આખા ઉત્તર ભારતમાં પ્રભુ અમે CNI ડેની ઉજવણી કરી રહ્યા છે પિતા પ્રભુજી. આ 50 વર્ષની ગોલ્ડન જ્યુબિલીની પૂર્ણાહુતિની ઉજવણી માટે પિતા પ્રભુજી અમે તમારો આભાર માનીએ છીએ પિતા પ્રભુ. પ્રભુજી 29 નવેમ્બર 1970ના રોજ પ્રભુ જુદી જુદી 6 પ્રણાલિકાઓની મંડળીઓ પિતા એક થઈ અને પ્રભુ CNI એટલે ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા મંડળી અસ્તિત્વમાં આવી પિતા પ્રભુજી. એને માટે પ્રભુ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, કેમ કે પરમેશ્વર તમે એકતાના પરમેશ્વર છો પિતા પ્રભુ. તમે અમને જોડો છો પિતા અને એક કરો છો, જેથી કરીને પિતા પ્રભુ અમે એકતામાં રહીને પિતા પ્રભુ તમારું ભજન કરી શકીએ પિતા પ્રભુ. આજે પિતા જ્યારે અમે 50 વર્ષ પિતા CNI તરીકે પૂરા કર્યા પિતા, તમારો આભાર માનીએ છીએ પિતા પ્રભુજી. જે મિશનરીઓ પિતા પ્રભુ તમે અમારી મધ્યે પિતા મોકલી આપ્યા પિતા પ્રભુજી, અને પ્રભુ તમે એમના દ્વારા પિતા પ્રભુ અમારી અંદર પ્રભુ કાર્ય કર્યું, અમારા દેશની અંદર, અમારા રાજ્યની અંદર પિતા તમારો આભાર માનીએ છીએ પિતા પ્રભુજી. એ હરેક સેવકોને માટે, મિશનરીઓને માટે, એમના સ્વાર્પણને માટે પિતા, કેમ કે એવું કરવાનું મન પ્રભુજી અને દર્શન પિતા પ્રભુ તમે આપ્યું પિતા, તમે તેડું આપો છો પિતા પ્રભુ. આ 50 વર્ષ દરમિયાન પિતા પ્રભુ પ્રભુ તમે અમને જે મોડરેટર્સ આપ્યા પિતા, બિશપ્સ આપ્યા પિતા પ્રભુ, જે લીડર્સ આપ્યા પિતા પ્રભુ, તમારો પુષ્કળ આભાર અને આભાર જ માનીએ છીએ પિતા પ્રભુજી. પ્રભુજી અમને પિતા જે પાળકો આપ્યા પિતા મંડળીને ચલાવવાને માટે પિતા પ્રભુ, ડિકન્સ આપ્યા પ્રભુ, સુવાર્તિકો પ્રભુ તમે અમને આપ્યા છે પિતા, જે વડીલો તમે અમને આપ્યા, જે આગેવાનો આપ્યા પિતા પ્રભુ, તમારો પુષ્કળ આભાર જ માનીએ છીએ પિતા પ્રભુજી. અમે તમારો આભાર માનીએ છીએ પિતા પ્રભુજી કે પ્રભુ તમે અમારી મંડળીઓની અંદર
પિતા પ્રભુજી અમારી સંગતોની અંદર પિતા પ્રભુજી અલગ અલગ વિંગ્સ આપ્યા પિતા પ્રભુ, જેને તમે ચલાવી રહ્યા છો પિતા પ્રભુ. મહિલા સંગતને માટે પિતા પ્રભુ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પિતા પ્રભુજી. ઓ પ્રભુ, તેમને પણ પ્રભુ તમે 50 વર્ષ પિતા પૂરા કરાવ્યા વર્ષે પ્રભુ, તમારો આભાર માનીએ છીએ. યુથને માટે પિતા તમારો આભાર માનીએ છીએ પ્રભુ. જુવાનોને પિતા પ્રભુ તમે બોલાવી રહ્યા છો, તેડું આપી રહ્યા છો પિતા પ્રભુ, તમારો આભાર માનીએ છીએ પિતા પ્રભુજી. ઓ પ્રભુ, સન્ડે સ્કૂલને માટે પ્રભુ, એમના ટીચર્સને માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ પિતા પ્રભુજી. ઓ પ્રભુ, તમે અલગ અલગ માધ્યમો દ્વારા અમારી સાથે વાત અને વ્યવહાર કરવાનું ચાલુ રાખો છો, તમારો આભાર માનીએ છીએ પિતા પ્રભુજી. આજે પિતા CNI મારફતે પિતા પ્રભુ તમે જે સેવાઓ કરાવી રહ્યા છો પિતા, ઓ પ્રભુજી એને માટે તમારો આભાર માનીએ છીએ. તમે જે દર્શન આપ્યું છે પિતા એને માટે તમારો આભાર માનીએ છીએ પિતા પ્રભુ. CNI દ્વારા પિતા ચલાવવામાં આવતી હરેક મેડિકલ સેવાઓને પિતા માટે તમારો આભાર માનીએ છીએ. હરેક એજ્યુકેશનલ સેવાઓને માટે આભાર માનીએ છીએ પિતા પ્રભુજી. જે સોશિયલ અને રિલિજિયસ એક્ટિવિટીઝ પિતા કરવા માટે પિતા પ્રભુ તમે દોર્યા અને ચલાવ્યા, જેથી અમે પ્રભુ લોકો સુધી પહોંચી શકીએ પ્રભુ, એને માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુજી. તમારો આભાર જ માનીએ છીએ પિતા પ્રભુજી. પ્રભુ 50 વર્ષની પિતા પ્રભુ આ એકતા યાત્રાને માટે પિતા પ્રભુજી, ઓ પ્રભુ જે કંઈ પણ પ્રભુ અમે અહીંયા સુધી પહોંચી શક્યા પિતા, તમારો આભાર માનીએ છીએ. સર્વાંગી વિકાસને માટે પિતા તમારો આભાર માનીએ છીએ. તમારી દોરવણીને માટે તમારો આભાર માનીએ છીએ, કેમ કે તમે પેઢી દર પેઢી સુધી પિતા પ્રભુ અમારી સાથે વિશ્વાસુપણે પ્રભુ કાયમ રહો છો પિતા પ્રભુજી. પ્રભુ અમારા પૂર્વજોની સાથે તમે રહ્યા પિતા, એ જ વિશ્વાસુપણું પ્રભુ સાથે પિતા પ્રભુ તમે અમને આજે દોરી રહ્યા છો પિતા પ્રભુ. તમારી હાજરી વગર પિતા પ્રભુ, તમારી દોરવણી વગર પિતા પ્રભુ અમે આગળ વધી જ ન શક્યા હોય પિતા પ્રભુજી. પ્રભુ તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ પિતા પ્રભુજી. પ્રભુજી અમે પ્રાર્થનાને આભાર માનીએ છીએ ત્યારે પિતા પ્રભુજી અમારી પ્રભુ તમે અમને આજે પણ પિતા પ્રભુજી આવા સમયોની અંદર પિતા પ્રભુજી જ્યાં અમે એકઠા મળી શકતા નથી, પણ પ્રભુ તમે અમને એવું માધ્યમ આપ્યું છે પિતા પ્રભુ, જેને દ્વારા પ્રભુ અમે તમારી પાસે મંડળી તરીકે પિતા પ્રભુ અમે સંગતના ભાગીદાર બની શકીએ છીએ. તમારો આભાર માનીએ છીએ પિતા પ્રભુજી. તમારું વચન કહે છે જ્યાં 2 કે 3 પિતા પ્રભુજી તમારા નામે એકઠા મળે છે એમની મધ્યે તમે છો પિતા પ્રભુ. તમે અમારી મધ્યે એકઠા છો પિતા પ્રભુ, તમે અમારી મધ્યે છો પિતા પ્રભુ. અમે અમારા ઘરોમાં હોઈએ ત્યાં પણ પ્રભુ તમે અમારી મધ્યે ઉતરી આવો છો પ્રભુ, તમારો આભાર માનીએ છીએ. તમે અમારી મુલાકાત લો છો, તમારો આભાર માનીએ છીએ પિતા પ્રભુજી. પ્રભુ પાછલા દિવસોમાં પિતા અમારી જે કંઈ પણ પ્રાર્થના અને વિનંતીઓ પિતા પ્રભુજી અમે લાવ્યા પિતા પ્રભુ, વ્યક્તિગત રીતે, કુટુંબ તરીકે, મંડળી તરીકે પિતા પ્રભુજી, એ તમામને માટે પિતા તમારો આભાર માનીએ છીએ, કેમ કે પ્રભુ તમે એ સાંભળી છે પિતા પ્રભુજી. ઓ પ્રભુજી, અને જ્યારે અમારી વિનંતીઓ પિતા તમારી હજુરમાં પહોંચે છે પિતા, ત્યારે પ્રભુ તમે એનો ઉત્તર આપો છો પિતા પ્રભુજી. એને માટે તમારી સ્તુતિ કરીએ છીએ. તમારા દૂતોને મોકલી આપો છો પિતા પ્રભુજી, એ આભાર સ્તુતિઓમાં ફેરવવાને માટે તમારો આભાર માનીએ છીએ પિતા. ખાસ કરીને પિતા પ્રભુજી, ઓ પ્રભુ આખા વિશ્વની અંદર પ્રભુ જ્યારે મહામારી છે, મરકી છે પિતા, અરાજકતા છે, અસલામતી છે, એવા સમયે પણ પ્રભુજી તમારી ગીતશાસ્ત્ર 91ની ચાદર પિતા પ્રભુ તમે અમારા ઉપર પ્રભુ રાખો છો, અમને સહી સલામત રાખો છો. તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ પિતા પ્રભુજી. પાછલા દિવસોમાં પણ અમારા કેટલા બધા ભાઈ બહેનો પિતા પ્રભુજી પ્રભુ જ્યારે પ્રભુ આ માંદગીમાંથી કે મંદવાળમાંથી પસાર થયા પિતા પ્રભુ, તમે અમારી પ્રાર્થનાઓને સાંભળી પિતા, તમે સાજાપણું આપ્યું પિતા, અને આજે એને માટે તમારો આભાર માનીએ છીએ. આજે પણ પ્રભુ તમે જે સાજાપણું પ્રભુ આપી રહ્યા છો અમારા વાલાઓને પિતા, એના માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા પ્રભુજી. ઓ પ્રભુજી, તમે પ્રભુજી અમને જે કુટુંબોમાં પિતા અમે અમારા વાલાઓને ગુમાયા છે પિતા પ્રભુજી, એમાં પણ પ્રભુ તમે દિલાસો આપ્યો છે પિતા, હિંમત આપી છે પિતા પ્રભુજી, અને પુનરુત્થાનની જે આશા પિતા તમે અમને આપી છે એને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા પ્રભુજી. પ્રભુજી જ્યારે પિતા આ સમયોની અંદર પિતા પ્રભુ વિશ્વની અંદર પ્રભુજી પ્રભુ કેટલું બધું કન્ફ્યુઝન છે પિતા પ્રભુજી, ત્યારે પણ પ્રભુ તમે તમારા લોકોને પ્રભુ વિશ્વાસુપણે ધરી રહ્યા છો પિતા પ્રભુજી. સિંહના બચ્ચાને તંગી પડે છે અને ભૂખ વેઠવી પડે છે, પણ પ્રભુ તમે તમારા બાળકોને ક્યારે પણ પ્રભુ સારાવાનાની અછત પડવા દીધી નથી પિતા પ્રભુજી. તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા પરમેશ્વર.
અમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા પ્રભુ. હર હંમેશ તમે અમારી સાથે રહ્યા છો. આજે પિતા પ્રભુ અમે આરામથી ઊંઘી શકીએ છીએ પિતા, અને સવારે ઉઠી બી શકીએ છીએ, કેમ કે તમે કદી નિદ્રાવશ થનાર દેવ નથી પિતા પ્રભુ. તમે હંમેશા પિતા ચોકન્ના રહો છો. તમારી આંખો પિતા અમારી તરફ પિતા ઉઘડેલી રહે છે. તમારો પુષ્કળ આભાર માનીએ છીએ તમારી શાંતિને માટે. યહોવા શાલોમ, તમારી શાંતિને માટે તમારો આભાર માનીએ છીએ પિતા પ્રભુ. આ સમયે પિતા અમે તમારા કૃપાસનો આગળ આવી શકીએ છીએ, જેવા છીએ તેવા આવી શકીએ છીએ પિતા. એ તો નરી તમારી દયા અને કૃપા છે પિતા પ્રભુ. તમારો આભાર માનીએ છીએ પિતા. તમારું વચન કે છે પિતા, કારણ કે સઘળાએ પાપ કર્યું છે અને દેવના મહિમા વિશે સઘળા અધૂરા રહે છે પિતા. હા પ્રભુ, અમે કબૂલ કરીએ છીએ, અમે જાણીએ છીએ, માનીએ છીએ અને આજે કબૂલ કરીએ છીએ પિતા કે અમે પાપ કર્યું છે પિતા પ્રભુ. અમારામાંથી કોઈ ન્યાયી નથી પિતા પ્રભુજી પ્રભુ. તેમ છતાં પણ પ્રભુ તમારી અવિરત દયા પિતા અમારા પર ઊંઢેલો છો, માટે તમારો આભાર માનીએ છીએ, કેમ કે તમે જ અમારા પાપને માફ કરી શકો એવા પરમેશ્વર છો પિતા પ્રભુ. તમે ક્યારેય પિતા અમારા પાપ પ્રમાણે અમારી સાથે વર્તતા નથી પિતા પ્રભુ. આ સમયે અમે કબૂલાત કરીએ છીએ પિતા પ્રભુ. અમારા હરેક પાપ અને અપરાધોને તમારી પાસે લાવીએ છીએ પિતા. તમે અમને માફ કરો પિતા. અમે વાણી, વિચાર અને વર્તન દ્વારા પિતા પ્રભુ કેટલા બધા પાપો કર્યા છે પિતા પ્રભુ. જાણી બૂજીને કરેલા પાપોની અમે માફી માંગીએ છીએ, અજ્ઞાનતાએ કરેલા પાપોની અમે માફી માંગીએ છીએ પિતા. એવી કેટલી બધી બાબતો છે પિતા જે પાપ છે કદાચ અમારા સ્મરણમાંથી જતું બી રહ્યું હોય પિતા, અમે માફી માંગીએ છીએ પિતા પ્રભુજી. તમારો આભાર માનીએ છીએ પવિત્ર આત્મા દેવને માટે, જે અમારી હરેક પાપી સ્થિતિનું ભાન કરાવે છે અને અમને પ્રભુ દોરે છે પિતા. તમારો આભાર માનીએ છીએ ફરીથી પિતા પ્રભુ. એવી કેટલી બધી બાબતો છે પિતા જેનેમાં અમારે માફી માંગવાની જરૂર છે પિતા પ્રભુજી. ત્યારે જ પિતા અમારો દેશ સાજો થશે પિતા પ્રભુ. આજે અમે માફી માંગીએ છીએ પિતા પ્રભુ, પ્રાર્થના નહીં કરવાના અમારા પાપને પ્રભુ. કેટલી બધી વિનંતીઓ અમારે તમારી હજુરમાં લાવવાની છે પિતા, પણ પ્રભુ અમે ચૂકી જઈએ છીએ, અમને માફ કરો પ્રભુજી. મારું વચન તો એમ બી કહે છે કે જે ભલું કરવું જાણે છે પણ કરતો નથી તે પાપ લાગે છે પિતા પ્રભુ. એવી કેટલી બધી તકો અમે અમારી આસપાસ પિતા પ્રભુજી ગુમાવી દીધી છે. ભલું કરવાની તક ગુમાવી દીધી છે. અમારા પડોશીઓ મધ્યે જ્યાં અમે નોકરી કરીએ છીએ ત્યાં પણ અમે એવી તકો ગુમાવી છે કે જેથી અમે તમારું સ્વરૂપ લઈને જઈ શકીએ પ્રભુ. એ તમામને માટે અમે માફી માંગીએ છીએ પિતા પ્રભુજી. આ સમયે પિતા પ્રભુજી અમે એટલું જાણીએ છીએ કે અમારા પાપોની માફી ફક્ત તમારાથી મળે છે પિતા. અને પ્રભુ ઈસુનું રક્ત જે અમારા પાપોને માટે વેવડાવવામાં આવ્યું એના દ્વારા અમારી પાપોની માફી મળે છે. એને માટે પિતા અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. અમે જાણીએ છીએ પિતા પ્રભુજી કે અમે પાપી છીએ પિતા, અને પાપી લોકોની મધ્યે પિતા અમે રહીએ છીએ. ત્યારે પણ હર હંમેશ પિતા પ્રભુ અમારા પાપોની માફી આપનાર પરમેશ્વર, તમે અમને માફ કરો. અમને હરેક પાપમાંથી પિતા તમે બચાવો, છુટકારો આપો પિતા. અને પ્રભુજી તમારું ન્યાયપણાનું પ્રભુ વસ્ત્ર પિતા ફક્ત તમે જ અમને પહેરાવી શકો છો, માટે અમે તમારી હજુરીમાં આવીએ છીએ અને ફરીથી તમારો આભાર જ માનીએ છીએ, કેમ કે અમારા પાપોને માફી આપનાર પરમેશ્વર તમે છો. આભાર, સ્તુતિ અને અમારા પાપોની કબૂલાત પ્રભુ ઈસુના નામમાં સ્વીકાર કરો. આમેન. પ્રભુના વચનો આપણે વાંચીએ તથા સાંભળીએ તે પહેલાં આપણે ગીત ગાઈશું. આપણું બાઇબલ આપણે ઊંચું કરીએ. આ બાઇબલ મારી જિંદગી છે, આ બાઇબલ પ્રભુનું વચન. પ્રભુએ જગને દીધું છે મહામૂલ્ય નેરી ભેટ. આ બાઇબલ, આ બાઇબલ, આ બાઇબલ, આ બાઇબલ, આ બાઇબલ, આ બાઇબલ, આ બાઇબલ મારી જિંદગી છે, આ બાઇબલ પ્રભુનું વચન. પવિત્ર શાસ્ત્ર આપણે ઉઘાડીએ નવા કરારમાં પ્રેરિતોના કૃત્ય તેનો 3 અધ્યાય અને 1 થી 10 વચન. પ્રેરિતોના કૃત્ય તેનો 3 અધ્યાય 1 થી 10 વચન દિનેશભાઈ કટારા આપણને વાંચી સંભળાવશે. ત્યારબાદ આપણે પ્રેરિતોનું વિશ્વાસનામું બધા સાથે બોલીશું. આવો આપણે ઈશ્વરના વચનો વાંચીએ તથા સાંભળીએ.
પ્રેરિતોના કૃત્યો 3 અધ્યાય 1-10. પ્રેરિતોના કૃત્યો 3 અધ્યાય 1-10. પ્રાર્થનાની વેળાએ બપોરે 3 વાગે પિત્તર તથા યોહાન મંદિરમાં જતા હતા. એક જન્મથી લંગડા માણસને લોક ઊંચકીને લઈ જતા હતા અને તેને મંદિરમાં જનારાની પાસે ભીખ માગવા સારું મંદિરના સુંદર નામના દરવાજા આગળ નિત્ય બેસાડતા હતા. તેણે પિત્તરને તથા યોહાનને મંદિરમાં જતા જોઈને ભીખ માગી. ત્યારે પિત્તરે તથા યોહાને તેની સામું એકી નજરે જોઈને કહ્યું કે અમારી તરફ જો. તેઓની પાસેથી કંઈ મળશે એવી આશાથી તેણે તેઓ પર ધ્યાન આપ્યું. પણ પિત્તરે કહ્યું કે સોનું રૂપું તો મારી પાસે નથી, પણ મારી પાસે જે છે તે હું તને આપું છું. ઈસુ ખ્રિસ્ત નાજારીના નામથી ચાલતો થા. તેણે તેનો જમણો હાથ પકડીને તેને ઉઠાડ્યો. એટલે તરત તેના પગમાં તથા ઘૂંટીઓમાં જોર આવ્યું. તે કૂદીને ઊભો થયો અને ચાલવા લાગ્યો. ચાલતો અને કૂદતો તથા દેવની સ્તુતિ કરતો તે તેઓની સાથે મંદિરમાં ગયો. સર્વ લોકોએ તેને ચાલતો તથા દેવની સ્તુતિ કરતો જોયો અને તેઓએ તેને ઓળખ્યો કે મંદિરના સુંદર નામના દરવાજા આગળ જે ભીખ માગવાને બેસતો હતો તે એ જ છે. અને તેને જે થયું હતું તેથી તેઓ બહુ આશ્ચર્ય પામ્યા. ઈશ્વર તેમના વાંચેલા તથા સાંભળેલા વચનો પર આશીષ આપો. આમેન. સર્વસત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા, તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પોન્તિયુસ પિલાતની હુકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રૂસે ચડાયો, મરણ પામ્યો તથા દટાયો, અધસ્થાનમાં ઉતર્યો, તે ત્રીજે દિવસે મુર્દામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વસમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે વિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મોયેલાનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પર હું વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેવનું પુનરુત્થાન તથા અનંત જીવન એ સર્વ હું માનું છું. આમેન. મંડળીની કેટલીક જાહેર ખબરો આપણે સાંભળી લઈએ. આજના આ CNIના 50 વર્ષની ઉજવણી નિમિત્તે આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરું છું. જય મસીહ કી. ગુજરાત ડાયોસિસ દ્વારા ચાલતી રવિવારની ઓનલાઈન ભક્તિ સભાનો સમય સવારે 9 વાગ્યાનો હોય છે, જેમાં કુટુંબ સહિત સમયસર ભાગ લેવા વિનંતી છે. ગુજરાત ડાયોસિસ દ્વારા રોજ રાત્રે 8 વાગે ઓનલાઈન બાઇબલ અભ્યાસ ચલાવવામાં આવે છે, જેમાં નિયમિત ભાગ લેશો. આપણી સ્થાનિક મંડળીની રવિવારની ઓનલાઈન ભક્તિ સભાનો સમય સાંજે 7 વાગ્યાનો હોય છે, જેમાં પરિવાર સાથે ભાગ લેવા નમ્ર વિનંતી છે. દર શુક્રવારે સાંજે 8 વાગે સૌરાષ્ટ્ર વિભાગની ઓનલાઈન કોટેજ મિટિંગમાં પણ કુટુંબ સહિત જોડાવા નમ્ર વિનંતી છે. બીમાર ભાઈ બહેનોને માટે ખાસ આપણે પ્રાર્થના કરતા રહીએ. ઇમાનુએલભાઈ, ક્રિસ્ટોફરભાઈ, રિબકાબેન, પ્રિયંકા જેમ્સ, એમિએલ, ગુલાબબેન, અશોકભાઈ ત્રાચકર, રોઝીબેન મહોત્રા, રૂઝવેલ્ટભાઈ સોલંકી અને રૂબીનાબેન સોલંકી, બંકિમભાઈ અને દીપાબેનને માટે આપણે ખાસ પ્રાર્થના કરતા રહીએ કે જેથી કરીને પ્રભુ તેઓને સાજાપણાનો આશીર્વાદ આપે. આ સાથે અબીદાદી, કમલેશભાઈ ગોહેલ, રીટાબેન ગોહેલ તેમજ દીકરો રેજી એ કોરોના પોઝિટિવ આવેલ છે, તો તેઓને માટે પણ આપણે ખાસ પ્રાર્થના કરતા રહીએ કે જેથી કરીને પ્રભુ વહેલી તકે
તેમને સાજાપણાનો આશીર્વાદ આપે. આવો આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. અતિ દયાળુ અને કૃપાળુ પ્રભુ, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમે અમારી પ્રાર્થનાના સાંભળનાર ઈશ્વર છો અને અમારી પ્રાર્થના પ્રત્યે તમારા કાન હંમેશા ઉઘાડા રહે છે. તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ પિતા પરમેશ્વર, આ પળે અમે તમારા ચરણોમાં આવ્યા છે ત્યારે સૌ પ્રથમ તો અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. અમારા વિશ્વાસને તમે વધારો કે જેથી કરીને અમે પૂરેપૂરા વિશ્વાસ અને ભરોસા સાથે તમારી પાસે આવીએ એવી કૃપા અમે ચાહીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, આ પડે અમે ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાને માટે તમારી પાસે કૃપા માંગી લઈએ છીએ. 29મી નવેમ્બર 1970ના રોજ 6 મંડળીઓ એકતાની યોજનામાં આવી અને ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાનો જન્મ થયો. ત્યારથી લઈને અત્યાર સુધી પ્રભુ તમારી કૃપા અમારા પર રહી છે અને આ 50 વર્ષની લાંબી મુસાફરી દરમિયાન પિતા પરમેશ્વર, તમે અમારા હમસફર બનીને અમારી સાથે ચાલ્યા છો અને એકતા, સેવા અને સાક્ષીમાં આગળ વધવાને માટે જે કૃપા તમે પૂરી પાડી છે તેના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ અને ખાસ કરીને આપણે CNI સિનડના મોડરેટર સાહેબ, ડેપ્યુટી મોડરેટર સાહેબ, જનરલ સેક્રેટરી સાહેબ, ટ્રેઝરર સાહેબ અને તમામ ડાયોસિસના બિશપ સાહેબો અને પાળક સાહેબો, સુવાર્તિકો, મિશનરીઓ, ડીકનો, પ્રત્યેકને માટે પ્રભુ અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. જે તેડું તમે આપ્યું છે એ તેડાને યોગ્ય થઈને ચાલવાને માટે પ્રભુ તમારી કૃપા આપો એવી પ્રાર્થના કરીએ છીએ. ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા પરિવારના તમામ સભ્યોને માટે પણ અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. હા પ્રભુ પિતા, તમે તમારા લોકોને અલગ અલગ રાજ્યોમાં, શહેરોમાં, ગામડાઓમાં પ્રસ્થાપિત કર્યા છે ત્યારે તમારા લોક તરીકે તમને પસંદ પડે તેવું જીવન જીવવાને માટે સહાય અને મદદ કરો કે જેથી કરીને પિતા પરમેશ્વર દરેકના જીવન વ્યવહારમાં ઈસુ દેખાય અને એકબીજા સાથેની એકતામાં પ્રભુ પિતા દ્રઢ અને મજબૂત બને, પારિવારિક એકતા દ્રઢ બને, મંડળીની એકતા દ્રઢ બને અને પિતા પરમેશ્વર પ્રત્યેક લોકો એ તમારી આધીનતામાં આગળ વધે તે માટે પ્રભુ તમારી કૃપા પૂરી પાડજો એવી પ્રાર્થના અમે કરીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, અમે ખાસ કરીને પ્રાર્થના કરીએ છીએ અમારી CNI ગુજરાત ડાયોસિસને માટે. જીવંત ઈશ્વર પિતા, અમારા માનનીય બિશપ સાહેબને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. ગત દિવસોમાં માંદગી આવી પરંતુ તમારા સેવકને પ્રભુ પિતા તમે સાજાપણાનો આશીર્વાદ આપ્યો છે. પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. આ પિતા પરમેશ્વર, જ્યારે CNI ગુજરાતની મંડળીઓની જવાબદારી જ્યારે તમે તેમના શિરે મૂકી છે ત્યારે પ્રભુ પિતા એ જવાબદારી અદા કરવાને માટે તમારા સેવકને તમારું સામર્થ્ય પૂરું પાડો એવી કૃપા ચાહીએ છીએ. મંડળીઓના મૂંઝવતા પ્રશ્નો જ્યારે તેઓની સામે આવે છે ત્યારે પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ કરવાને માટે તમારા પવિત્ર આત્માની દોરવણી સતત તેઓને મળતી રહે એવી કૃપા તમારી પાસે ચાહીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, આપણે અમે ખાસ કરીને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, ગુજરાતભરની મંડળીઓ જે તમારા નામથી ઓળખાય છે. હા પિતા પરમેશ્વર, દિવસે ને દિવસે તમારા પ્રેમમાં, વચનમાં અને વિશ્વાસમાં વૃદ્ધિ પામતા આગળ વધે અને પહાડ પર વસાવેલા નગર સમાન બને, જેમાંથી તમારો પ્રેમ, તમારો આનંદ અને તમારી શાંતિ વહેતા થાય એવી કૃપા તમારી પાસે ચાહીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, અમે ખાસ કરીને પ્રાર્થના કરીએ છીએ બીમાર ભાઈ બહેનોને માટે કે જેઓ બીમારીના બિછાના પર છે. આજે કંઈ કેટલા લોકો ભયંકર રોગોથી પીડાઈ રહ્યા છે ત્યારે પિતા પરમેશ્વર તમારો મહાન સામર્થ્ય હાથ તેઓના તરફ તમે લંબાવો અને તેઓને તમે સાજાપણાનો આશીર્વાદ આપો એવી કૃપા તમારી પાસે ચાહીએ છીએ. જીવંત પ્રભુ, અમે ખાસ કરીને પ્રાર્થના કરીએ છીએ કે જેઓ
કોરોનાથી પીડાઈ રહ્યા છે, આજે આખું વિશ્વ આ કોરોનાની ચપેટમાં આવ્યું છે, ત્યારે પ્રભુ અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. પ્રભુ આ વિશ્વ પર તમે દયા કરો, કૃપા કરો અને પિતા પરમેશ્વર આ વિશ્વને તમે કોરોના મુક્ત કરો એવી કૃપા તમારી પાસે ચાહીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, અમે ખાસ કરીને પ્રાર્થના કરીએ છીએ અમારી સ્થાનિક મંડળીના પરિવારો કે જેઓને પ્રભુ પિતા જે પરિવારોમાં બીમાર જે વ્યક્તિઓ છે તેઓને માટે પણ અમે તમારી પાસે કૃપા માંગી લઈએ છીએ. આ જીવંત પ્રભુ ખાસ કરીને ઇમાનુએલભાઈ, ક્રિસ્ટોફરભાઈ, રિબકાબેન, પ્રિયંકા જેમ્સ, એમિએલ, ગુલાબબેન, અશોકભાઈ ત્રાજકર, રોઝીબેન મહોત્રા અને રૂઝવેલ્ટભાઈ, રૂબીનાબેન, બંકિમભાઈ અને દીપાબેનને માટે પ્રભુ અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. ઓ જીવંત ઈશ્વર પિતા, તમે તો ડૉક્ટરોના ડૉક્ટર અને વૈદોના વૈદ એવા અમારા મહાન ઈશ્વર છો. સાજાપણું આપનાર દેવ પ્રભુ તમે છો. ત્યારે તમારો મહાન સામર્થ્ય હાથ તેઓના તરફ તમે લંબાવો અને તેઓના હકમાં તમે સંપૂર્ણ સાજાપણું જાહેર કરો એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. આ સાથે પ્રભુ પિતા અમે ખાસ કરીને પ્રાર્થના કરીએ છીએ અબીદાદી, કમલેશભાઈ ગોહેલ, રીટાબેન અને દીકરા રેજીને માટે કે જેઓ કોરોનાની ચપેટમાં આવ્યા છે. ઓ પિતા પરમેશ્વર, તેઓ પર પણ તમે દયા કરો, કૃપા કરો. તમારો મહાન સામર્થ્ય હાથ પ્રભુ તેમના તરફ તમે લંબાવો અને તમે તેઓને સંપૂર્ણ સાજાપણાનો આશીર્વાદ આપો. હા પ્રભુ પિતા, તમે તેઓને કોરોના મુક્ત કરો એવી કૃપા તમારી પાસે ચાહીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, અમે ખાસ કરીને પ્રાર્થના કરીએ છીએ જેઓ જે પરિવારોની અંદર પ્રશ્નો છે, મૂંઝવણો છે, પિતા પરમેશ્વર તેઓના પ્રશ્નોનું નિરાકરણ તમે લાવો અને જે પરિવારો એકબીજાથી અલગ થઈ ગયા છે એ પરિવારો ફરીથી પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એક થાય અને પ્રભુ ઈસુના પ્રેમના બંધનમાં બંધાઈ જાય અને એકબીજાની સાથે પ્રેમ અને સુમેળથી રહી શકે તે માટે તમારી કૃપા પૂરી પાડો એવી પ્રાર્થના કરીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, જેઓ વ્યસનના બંધનમાં છે તેઓને માટે પણ અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. એ વ્યસનના બંધનમાંથી પ્રભુ તમે તેઓને છોડાવો. એ વ્યસનના બંધનો ઈસુના નામની અંદર તોડી નાખવામાં આવે અને તેઓ વ્યસન મુક્ત બને અને તમારા મહિમાનું કારણ બને એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. જીવંત ઈશ્વર પિતા, અમે ખાસ કરીને પ્રાર્થના કરીએ છીએ અમારા દેશને માટે પણ પ્રભુ અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. આજે અમારો દેશ પણ ઘણી બધી બદીઓથી પીડાઈ રહ્યો છે, ત્યારે અમારા દેશને પણ સાજો કરવામાં આવે એવી કૃપા ચાહીએ છીએ. અમારા દેશના આગેવાનોને માટે પણ તમારી પાસે કૃપા માગીએ છીએ પ્રભુ. જે સત્તા તમે આપી છે તેનો દુરુપયોગ ન થાય, પરંતુ તમારા ડરમાં અને ભયમાં રહીને પ્રભુ તેઓ જનતાના હિતને માટે કાર્ય કરે અને પોતાના દેશને ઉન્નતિના પંથે, પ્રગતિના પંથે દોરનારા બને એવી કૃપા ચાહીએ છીએ. અમારા દેશના લોકો પછી તે ગમે તે ધર્મના કેમ ના હોય પણ એકબીજાની સાથે પ્રેમ અને સુમેળથી રહી શકે તે માટે પ્રેમનો આત્મા, ઐક્યતાનો આત્મા તમે આપો એવી કૃપા તમારી પાસે ચાહીએ છીએ. હા પિતા પરમેશ્વર, આપણે અમે ખાસ કરીને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેઓ સતાવણી સહન કરે છે તેઓને માટે. જીવંત ઈશ્વર પિતા, આ સતાવણીના સમયે તમારા પક્ષે ઊભા રહેવાનું સામર્થ્ય તમે આપો અને જે વિરોધી પરિબળો પિતા પરમેશ્વર તમારા લોકોને સતાવે છે, તમને સતાવે છે, ત્યારે પ્રભુ તમે તેઓની સાથે પણ વ્યક્તિગત રીતે વાત અને વ્યવહાર કરો. હા પિતા પરમેશ્વર, તમારી સ્પષ્ટ ઓળખ તમે તેઓને આપો કે જેથી કરીને પિતા પરમેશ્વર તેઓ જાણે કે તમે જ એકલા મહાન જીવતા ઈશ્વર છો અને જે આજના તમારા સતાવનારા છે એ આવતીકાલના તમારા મહાન સેવક અને સેવિકાઓ બને એવી કૃપા અમે તમારી પાસે ચાહીએ છીએ. અત્યારે અમે થોડા સમય પછી તમારા વચનો તરફ જનાર છે, ત્યારે વચન લાવનાર પાત્રને પણ અમે તમારા હાથોમાં સોંપીએ છીએ પ્રભુ. તમારા પવિત્ર આત્માનું ભરપૂરીપણું તમે તેઓને આપો કે જેથી કરીને પિતા પરમેશ્વર અધિકાર સાથે
ખૂબ જ સ્પષ્ટ રૂપથી તમારું વચન તેઓ અમારી મધ્યમાં લાવે એવી કૃપા તમારી પાસે ચાહીએ છીએ. અત્યારે અમે પ્રત્યેક જણ તમારા હાથોમાં સોંપીએ છીએ. જો અમારામાં કોઈ દુઃખી છે તો તમે તેઓને દિલાસો આપો. જો પ્રશ્નોમાં ગૂંચવાયેલા છે તો એનું નિરાકરણ તમે લાવો અને આજના દિવસનો આશીર્વાદ એક વ્યક્તિ પ્રાપ્ત કરે એવી કૃપા ચાહતા આ મધ્યસ્થીની પ્રાર્થના અમારા વાલા મધ્યસ્થ પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. સાંભળો ને સ્વીકાર કરો. આમેન. આમેન. આવો આપણે પરમેશ્વરના વચનો તરફ જઈએ તે પહેલાં એક ખાસ ગીત આપણે સાંભળીશું અને ત્યાર પછી પ્રભુના સેવક રેવરન આરજી ગામિત સાહેબ આપણને પ્રભુના વચનોમાં દોરી જશે. एक आग हर दिल में हमको जलाना है, भटके हुए दिल को प्रभु से मिलाना है. एक आग हर दिल में हमको जलाना है, भटके हुए दिल को प्रभु से मिलाना है. एक आग हर दिल में. संसार की आशा भरी नजरें हमी पर है, उद्धार का संदेश भी कांधों के ऊपर है. संसार की आशा भरी नजरें हमी पर है, उद्धार का संदेश भी कांधों के ऊपर है. एक दीप से लाखों दिए हमको जलाना है, भटके हुए दिल को प्रभु से मिलाना है. एक आग हर दिल में. इतने सरल ये रास्ते कल ना खुले होंगे, प्रचार के अवसर हमें हासिल नहीं होंगे. इतने सरल ये रास्ते कल ना खुले होंगे, प्रचार के अवसर हमें हासिल नहीं होंगे. तैयार रहना
खुद को मिटाना है, भटके हुए दिल को प्रभु से मिलाना है। एक आग हर दिल में हमको जलाना है, भटके हुए दिल को प्रभु से मिलाना है। एक आग हर दिल में हमको जलाना है, भटके हुए दिल को प्रभु से मिलाना है। एक आग हर दिल में। આજના આ CNI ડેની ઉજવણી નિમિત્તે આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરું છું અને આપ સર્વને જય મસીહ. 29 નવેમ્બર 1970ના રોજ જુદી જુદી પ્રણાલિકાની 6 મંડળીઓ એક બની, જેને ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા તરીકે નામ આપવામાં આવ્યું. અને આજે 29 નવેમ્બર 2020 પૂરેપૂરા 50 વર્ષ પૂરા થયા. ત્યારે આપણ સર્વને ખરેખર ખુશી છે, આપણે બધા આનંદિત છીએ. જોકે કોરોનાને કારણે જે ઉજવણીઓ થઈ શકી હોત, આનંદ મનાવી શક્યા હોત, એ શક્ય નથી બન્યું. પણ આપણે જ્યાં છીએ ત્યાં આપણને જે ભવ્ય વારસો મળ્યો છે તેમાં આનંદ કરી શકીએ છીએ. એ વખતે જે મિશનરી સાહેબો જુદે જુદે ઠેકાણેથી જુદા જુદા દેશોમાંથી આવ્યા અને ભારતભરમાં વિવિધ સ્થળે વિવિધ રાજ્યોમાં સુવાર્તાનું કાર્ય કર્યું. એના પરિણામ સ્વરૂપે જુદી જુદી મંડળીઓની સ્થાપના થઈ શકી અને એ સ્થપાયેલ મંડળીઓ પૈકી 6 મંડળીઓ એકતામાં આવી. જે વિચાર આગેવાનોમાં, પાળક સાહેબોમાં, વડીલોમાં આપ્યો, ઈશ્વરે તેઓની સાથે વાતચીત કરી. એ માટે ઈશ્વરના નામને આપણે ધન્યવાદ આપીએ છીએ. 1970થી 2020 સુધીની આ એક અજાયબ જેવી એકતા યાત્રાને માટે આપણે ઈશ્વરનો જ આભાર માનીએ છીએ, ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ. ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા તરીકે આપણે ઈશ્વરના મહિમાને અર્થે ઘણી બધી સેવાઓ કરી શક્યા છીએ. સમાજમાં, રાજકીય ક્ષેત્રે હોય કે ધાર્મિક ક્ષેત્રે ખૂબ મોટી અસરો પણ આપણે ઊભી કરી શક્યા છીએ. ને એના માટે પણ આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ. 1970થી માંડીને આજ દિન સુધી જુદા જુદા આગેવાનો, જેઓ મોડરેટર તરીકે, બિશપ તરીકે, પાળક સાહેબો તરીકે, સુવાર્તિકો તરીકે, ડીકનો તરીકે, મિશનરીઓ તરીકે વિવિધ સ્થળોમાં સેવા આપી શક્યા. મહિલા સંગતો, સન્ડે સ્કૂલ, યુથ, ક્વાયર, સિનિયર સિટીઝન્સ, સામાજિક સેવા હોય, શૈક્ષણિક સેવાઓ હોય, વૈદ્યકીય સેવાઓ હોય, એ બધી જ સેવાઓમાં ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા તરીકે આપણે ખૂબ જ આગળ રહ્યા છીએ અને એ માટે આપણે ઈશ્વર પિતાનો જ આભાર માનીએ છીએ. ફરી એકવાર આ ઐતિહાસિક દિવસે પ્રભુનું વચન આપણે સાથે મળીને શીખીએ એ બહુ અગત્યનું છે. અને એટલે જ
મેં આજે જે શાસ્ત્ર પાઠ પસંદ કર્યો છે તે પ્રેરિતોના કૃત્યો તેનો 3 અધ્યાય 1 થી 10 કલમો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આ પૃથ્વી પર જે સેવા કાર્ય રહ્યું તે અને એમના સેવા કાર્ય બાદ જ્યારે એમને ક્રુસે જડી દેવામાં આવ્યા, આખા માનવ સમુદાયને માટે જેઓ જન્મ્યા અને ભવિષ્યમાં જન્મવાના છે એ પ્રત્યેકને માટે પોતાના પંડનું બલિદાન આપે એ ઈશ્વર પિતાની અજાયબ જેવી યોજનાને માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન પછી 40 દિવસ સુધી પ્રભુ ઈસુએ તેમના શિષ્યોને દર્શન આપ્યું, તેઓની સાથે વાતચીત કરી, સાથે રહ્યા અને 40મા દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આકાશમાં લઈ લેવામાં આવ્યા અને 50માના દિવસે પવિત્ર આત્મા એ વખતના વિશ્વાસી ભાઈ બહેનો અને શિષ્યોના જીવનો ઉપર અને તેઓ ઉપર ઉપલી મેડી ખાતે ઉતરી આવ્યો. ત્યાં મંડળીની સ્થાપના થઈ અને ત્યારબાદ શિષ્યોની મારફતે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલનાર અનુયાયીઓ એ સર્વની મારફતે મંડળીમાં વૃદ્ધિ થતી ગઈ. હજારોની સંખ્યામાં રોજ પ્રભુ ઉમેરતા રહ્યા અને મંડળી વિકાસ પામતી રહી. અને એ જ સમયગાળા દરમિયાન આપણે જોઈએ છીએ પ્રેરિતોના કૃત્યો તેનો 3 અધ્યાય પહેલી કલમમાં લખ્યું છે કે પ્રાર્થનાની વેળાએ બપોરે 3 વાગે પીતર તથા યોહાન મંદિરમાં જતા હતા. મંદિરમાં સુવાર્તા પ્રચારને અર્થે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનની વાત કરવાને માટે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવંત છે એની વાત કરવાને માટે હંમેશા તેઓ નિયમિતપણે ભાગ લેતા હતા. આજનો મારો સંદેશાનો જે વિષય છે તે ધ લિવિંગ ચર્ચ થ્રુ લિવિંગ ક્રાઇસ્ટ, જીવતા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે જીવતી મંડળી. જે મંડળીનો શિરપતિ જીવંત હોય એ મંડળી કેવી રીતે મૃત હોઈ શકે? એટલે એને આપણે જીવંત મંડળી કહીએ છીએ. મોસ્કોમાં લેનિનની કબર ઉપર કોતરણી કરીને મૂકેલ તકતીમાં જે વાક્ય છે તે આ પ્રમાણે છે. એ લેનિન વિશે કહે છે, તે દરેક સમયોમાં, દેશોમાં અને લોકોમાં મહાન આગેવાન નેતા હતા, નવી માનવતાના પ્રભુ હતા, તે જગતના ઉદ્ધારક હતા. આ વાક્ય એ તકતી ઉપર કોતરવામાં આવેલ છે. જો કે આપણે જાણીએ છીએ કે લેનિને જે કંઈ કર્યું તે હવે ભૂતકાળ બની ગયું છે, પણ આપણી પાસે જે છે તે જગતના સાચા ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે અને તે જીવંત છે. લેનિનની કબર આજે પણ બંધ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની કબર ખુલ્લી છે, કેમ કે તેઓ જીવી ઉઠ્યા છે અને તે જીવંત છે. એ જીવંત ખ્રિસ્ત આપણા માટે જીવન છે, મંડળીને માટે જીવન છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવંત હોવાને કારણે તેની મંડળી પણ જીવંત છે અને એ માટે આપણે પ્રભુનો આભાર માનીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણામાં સામર્થ્ય સાથે જીવે છે. તે આપણે કેવી રીતે જાણી શકીએ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણામાં સામર્થ્ય સાથે જીવે છે તે આપણે કેવી રીતે જાણી શકીએ? તો એનો જવાબ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણા જીવનો જીવંત હોય.
પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણા જીવનો જીવંત હોય. તે જીવે છે માટે આપણે જીવીએ છીએ. યરૂશાલેમની મંડળી માટે ખ્રિસ્તનું સામર્થ્ય તે એક ચમત્કારો સર્જનારું બની રહ્યું. લંગડા માણસને સાજાપણું આપ્યું, તેના સામર્થ્ય વડે લોકો જાણી શક્યા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખરેખર જીવંત છે. આપણા વિશે શું? ચમત્કારિક રીતે જીવનો બદલાતા જોઈ શકીએ છીએ કે કેમ? જ્યાં જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કાર્ય કરે, જે જીવનોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કાર્ય કરે, ત્યાં ત્યાં અને તે જીવનોમાં જીવન આવે છે. અને એ જીવન જે પ્રભુની તરફથી મળે છે એને કોઈ મારી શકે નહીં, કેમ કે પ્રભુના હાથમાં છે. અને એ જીવંત સંબંધો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના આપણને પણ જીવંત બનાવે છે, આપણા જીવનોને જીવંત બનાવે છે. આપણને નવાઈ પમાડે અને ચમત્કારિક લાગે એવી બાબતો શું આપણામાં જોવા મળે છે? દાઉદ ભક્ત કહે છે કે ભય તથા આશ્ચર્ય પમાડે એ રીતે મને સર્જવામાં આવ્યો છે. તો શું એવા દ્રષ્ટિકોણ સાથે આપણે આપણા જીવનો તરફ દ્રષ્ટિ કરી છે? એ એક મુખ્ય સવાલ બની જાય છે. પ્રેરિતોના કૃત્યો એ મંડળીના જીવંત પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે અગ્રેસર રહ્યા અને એમની મારફતે જે સાક્ષી રહી તે બતાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના કાર્યો ઉપર જે ભાર મૂકવામાં આવ્યો છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવી ઉઠ્યા છે તેની સાબિતી બતાવે છે. મંડળી હંમેશા અગ્રેસર રહી છે, ક્યાંય થોભી નથી અને થોભવાની પણ નથી. આખા પ્રેરિતોના કૃત્યોમાં આપણે જ્યારે દ્રષ્ટિ કરીએ ત્યારે એનું મથાળું જેમ કહેવામાં આવે છે, પ્રેરિતોના કૃત્ય. આ બુકનું નામ જ પ્રેરિતોના કૃત્યો છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય વડે પ્રેરિતોએ જે કંઈ કામો કર્યા તેનું વર્ણન, અને એટલે જ પ્રેરિતોના કૃત્યો તરીકે એનું શીર્ષક આપવામાં આવ્યું છે, પુસ્તકનું નામ આપવામાં આવ્યું છે. આવો આપણે એ શરૂઆતની મંડળી અને ખાસ કરીને જે બનાવ બન્યો છે 3 અધ્યાયમાં, એ વિશે 3 બાબતો મંડળીને ધ્યાનમાં રાખીને આપણે શીખવા માટેનો પ્રયત્ન કરીએ. CNIની 50 વર્ષની ઉજવણી જ્યારે આપણે કરી રહ્યા છીએ ત્યારે આજે પ્રભુ આપણી સાથે કઈ રીતે વાતચીત કરવા માંગે છે તે જોઈએ અને આપણા હૃદયો અને મનોને પ્રભુની પાસે લાવીએ, પ્રભુની સમક્ષ ખોલીએ કે જેથી પ્રભુ આપણી સાથે વાતચીત કરે. નંબર 1, લંગડા સમાજને માટે શું કરી શકાય? લંગડા સમાજને માટે શું કરી શકાય? અહીંયા 3 અધ્યાયમાં આપણે જોયું, બીજી કલમમાં, એક જન્મથી લંગડા માણસને લોક ઉંચકી લઈ જતા હતા અને તેને મંદિરમાં જનારાની પાસે ભીખ માંગવા સારું મંદિરના સુંદર નામના દરવાજા આગળ નિત્ય બેસાડતા હતા. એક એવા વ્યક્તિની વાત કરવામાં આવી છે કે જે વ્યક્તિ જન્મથી લંગડી છે, પોતાની રીતે એ ચાલી શકતી નહીં અને એટલા માટે જ એને ઊંચકીને મંદિરમાં લઈ આવવામાં આવતો. ઘરના એવું તો એમ જ કીધું હશે કે આ તો આ જ લાગનો છે, એને આપણે મંદિરે મૂકીએ, મંદિરના દરવાજા પાસે મૂકીએ, સુંદર નામના દરવાજા પાસે મૂકીએ કે જેથી ત્યાં લોકોની અવર જવર હોય અને આખા દિવસ દરમિયાન જે ભજનીકો આવે છે તેઓની મારફતે જે કંઈ મળશે એ પરિવારને માટે અને જે તે વ્યક્તિને માટે જીવન નિર્વાહનું સાધન બની જાય. અને એટલે રોજ
તેઓ આ માણસને લઈ આવતા હતા. હવે જે ઘટના અહીંયા ઘટે છે તે આપણને પણ નવાઈ લાગે એવી છે. પેલા લંગડા ભિખારીએ પિતર અને યોહાનને જોઈને માગણી કરી. પિતર અને યોહાનને જોઈને માંગણી કરી. એ લખ્યું છે 3જી કલમમાં, તેણે પિતરને તથા યોહાનને મંદિરમાં જતા જોઈને ભીખ માંગી. આજે એક સ્થાપિત મંડળી તરીકે, હવે મંડળી જ્યારે આપણે કહીએ છીએ ત્યારે મંડળી કોણ? તમે અને હું જેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેહની સાથે આપણે જોડાયેલા છીએ, એટલે આપણે એક મંડળી બનીએ છીએ. તો એક મંડળી તરીકે, સામૂહિક વ્યક્તિઓ તરીકે આપણે મંડળીની સ્થાપના થઈ છે, ત્યારે એક મંડળી તરીકે આજે જે સંસાર લંગડો થઈ ગયો છે, આશા વગરનો છે, નિરાશાઓ ઘેરી વળી છે, તો એક મંડળી તરીકે આપણી જવાબદારી શું? આપણે આ સમાજને માટે, જગતને માટે શું કરી શકીએ? પિતર આ લંગડા માણસને કંઈક કહે છે. ત્યારે પિતરે તથા યોહાને તેની સામું એકી નજરે જોઈને કહ્યું કે અમારી તરફ જો. લુક એટ અસ. અમારી તરફ જો. એકી નજરે જોયા પછી આદેશ આપ્યો કે અમારા તરફ જો. આજે મંડળીની સામે આખો સંસાર એકી નજરે જોઈ રહ્યો છે. આપણા તરફ આશા ભરેલી દ્રષ્ટિ સાથે જુએ છે કે દેર મસ્ટ બી સમથિંગ ટુ ઓફર. વોટ ઇઝ ધેટ? હવે આપણે એ વિચારવાનું રહે કે આપણી પાસે જગતને આપવાને માટે શું છે? જગત તો આપણા તરફ મોટી આશાથી જુએ છે. અને પિતરે કહ્યું કે સોનું રૂપું તો મારી પાસે નથી, પણ મારી પાસે જે છે તે હું તને આપું છું. વોટ આઈ હેવ આઈ ગીવ ટુ યુ. સોનું રૂપું નથી, ગોલ્ડ ઓર સિલ્વર મારી પાસે નથી, પણ જે છે તે હું તને આપું છું. એ આપણા તરફ દ્રષ્ટિ જગતની છે. ત્યારે આજે આપણે શું આપવાના છીએ? ગોલ્ડ ઓર સિલ્વર? સોનું રૂપું આપવાનું છે આપણે? ના. તો આપણી પાસે બીજું શું છે? હા, એક વાત સાચી છે કે આપણે ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાનો જે લોગો બનાવવામાં આવ્યો છે ત્યાં એકતા, સેવા અને સાક્ષી, યુનિટી, વિટનેસ એન્ડ સર્વિસ. આપણે સેવામાં પણ છીએ, આપણે એકતામાં પણ છીએ અને સાક્ષી પણ આપીએ છીએ. ખૂબ જ સારી સેવા 50 વર્ષ દરમિયાન આપણે કરી છે અને કરવાના છીએ. પણ એની સાથે સાથે આપણે એ પણ વિચારવાનું કે આજે એક મંડળી તરીકે, ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા તરીકે, અથવા હું પોતે ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા તરીકે જગતને શું આપી શકું? મારા તરફ આખા જગતની દ્રષ્ટિ છે. ખૂબ મોટી આશા સાથે આજે જગત જોઈ રહ્યું છે. જ્યાં હોય ત્યાં લોકો શાંતિની શોધમાં છે, સત્યની શોધમાં છે. તો આપણે તેઓને શું ઓફર કરીશું? કઈ બાબત છે કે જે આપણે લોકોને આપી શકીશું? ધ વર્લ્ડ ઇઝ ક્રિપલિંગ. સંસાર આજે લંગડાઈ રહ્યો છે, પોતાની મેળે ચાલી શકે તેમ નથી. તો એના માટે આપણે શું કરી શકીએ? રૂમી 3:23 કહે છે કે આજે સમાજને સાજાપણાની જરૂર તો છે જ શારીરિક રીતે, પણ એની સાથે સાથે આધ્યાત્મિક સાજાપણાની પણ જરૂર છે. સૌએ પાપ કર્યું છે, દેવના મહિમા વિશે સગળા અધૂરા છે. દરેક જણાએ પાપ કર્યું છે. એટલે જો સંસાર આજે ખ્રિસ્તી સમાજ
તરફ દ્રષ્ટિ કરે છે, મંડળી તરફ જ્યારે દ્રષ્ટિ કરે છે, ત્યારે પાપોની માફી ક્યાંથી મળશે, સત્ય ક્યાં મળશે, શાંતિ ક્યાં મળશે, એ શોધે છે. તો માનવની મૂળભૂત જરૂરિયાત તો એ ઉદ્ધાર છે. તો એ ઉદ્ધારની ખાતરી કરાવનાર ઉદ્ધારક આપણે લોકોની સામે મૂકવાના છે. એ બહુ અગત્યનું છે. આપણે સૌ ઘેટાની માફક ભટકી ગયા છીએ. જગત આખું ઘેટાની માફક ભટકી ગયું છે. યશાયા 53:6 લખવામાં આવ્યું છે. અને એની સાથે લુક 13:3 કહ્યું છે કે આત્મિક રીતે મૃત્યુ પામેલ છે, તો એને જીવંત કરવા માટે જીવનદાતાની જરૂર તો છે. તો એ જીવનદાતા કોણ છે તેની ઓળખ આપવી પડશે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખ આપણે સંસારને આપવાની છે. પહેલા માણસની જેમ આજે સંસાર અપંગ, શક્તિ વિનાનો, જેની મૂળભૂત જરૂરિયાત ઉદ્ધાર છે, તે આપવા માટે આપણે તૈયાર છીએ. આપણી પાસે હશે તે જ આપણે સંસારને આપી શકીશું. તો એક વિશ્વાસીઓના સમુદાય તરીકે, એક મંડળી તરીકે આપણે આ લંગડાતા જગતમાં સાક્ષીરૂપ થવાનું છે. આપણી પાસે પ્રભુનું નામ મળ્યું છે, એ આપણે આપીએ. સંસાર તો નૈતિકતાથી લંગડાઈ રહ્યો છે, અનૈતિકતાથી લંગડાઈ રહ્યો છે, લગ્નના જીવનો લંગડાઈ રહ્યા છે, સંબંધો લંગડાઈ રહ્યા છે, ભ્રષ્ટતા તરફ આખો સંસાર જઈ રહ્યો છે. ત્યારે આ લંગડાતા વિશ્વને ઉઠાડવાની જરૂર છે. પણ તેઓની દ્રષ્ટિ આપણા પર છે. આપણે શું આપી શકીશું, એ એક વિચારવાનો ખૂબ જ મોટો મુદ્દો છે. બીજી બાબત, દૈવી અધિકાર. અહીંયા પિતરે કહ્યું, સોનું રૂપું તો મારી પાસે નથી, પણ મારી પાસે જે છે તે હું તને આપું છું. ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી ચાલતો થા. ચાલતો થા કહેવાનો જે અધિકાર છે એ આપણ બધાને આપવામાં આવ્યો છે. પ્રભુ ઈસુએ તેમના શિષ્યોને એક વચન આપ્યું હતું, યોહાન 14:13, મારા નામમાં જે તમે માંગશો તે હું કરીશ. એટલે એ અધિકાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમના વિશ્વાસીઓને, શિષ્યોને આપે છે. બટ હાઉ ડુ વી યુઝ એ અધિકારને એક મંડળી તરીકે આપણે કઈ રીતે ઉપયોગ કરીએ છીએ? આ ક્રિપલિંગ જનરેશન, એટલે લંગડાતા જનરેશનને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્યને અને તેના અધિકારને આપણે આપવાનું છે. કેમ કે અધિકાર આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે આપવામાં આવ્યો છે. માથે 28:18 પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમના શિષ્યોને આ પ્રમાણે કહે છે, એ માટે સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે. એટલે પ્રભુને ઈશ્વર પિતા તરફથી મળેલ અધિકાર સાજા કરવાનો, ઉદ્ધારની ખાતરી કરાવવાનો, ઈશ્વરની ઓળખ આપવાનો જે અધિકાર આપવામાં આવ્યો, એ જ અધિકાર આપીને શિષ્યોને કહે છે, હવે તમે જાઓ. એટલે કે એ અધિકાર વિશ્વાસી સમુદાય તરીકે આપણને આપવામાં આવ્યો છે, તેનો ઉપયોગ આપણે કરવાનો છે. અને પિતરે કહ્યું કે ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી તું ચાલતો થા. એ અધિકાર છે. તો અધિકાર આપણને કયા કયા મળે છે? તો પ્રભુની પાસે આપણી અરજો ને ગરજો લઈ જવાનો અધિકાર, એટલે કે પ્રાર્થના કરવાનો અધિકાર આપણને આપવામાં આવ્યો છે. સુવાર્તા પ્રચાર કરવાનો અધિકાર પ્રભુએ આપણને આપ્યો છે.
શીખવવાનો અધિકાર. શું શીખવવાનું? મેં જે શીખવ્યું છે તે તમે શીખવતા જાઓ. એટલે પ્રભુની જે વાતો છે, પ્રભુએ જે કંઈ શીખવ્યું છે, આ પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર જે કંઈ બાબતો ઈશ્વર વિશેની છે એ શીખવતા જવાનું છે. કેમ કે આપણે જીવનો બાંધવાના છે અને એ અધિકાર આપણને આપવામાં આવ્યો છે. અને શિષ્ય બનાવવાનો અધિકાર પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને આપ્યો છે. દરેક દેશનાઓને જઈને શિષ્ય કરો, એ અધિકાર પ્રભુ તરફથી આપણને પ્રાપ્ત થયો છે. માંદાઓ પર હાથ મૂકીને પ્રાર્થના કરવાનો અધિકાર પ્રભુએ આપણને આપ્યો છે. તો મંડળી તરીકે આ અધિકારનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ છીએ? ઘણીવાર આપણી પ્રાર્થનાઓમાં જ આપણને વિશ્વાસ હોતો નથી. આપણે જે કંઈ સમાજને માટે માંગીએ છીએ, વ્યક્તિને માટે માંગીએ છીએ, બીમારને માટે માંગીએ છીએ કે કોઈક અન્ય બાબતને માટે માંગીએ છીએ, પણ વિશ્વાસ વગર. અને એ વિશ્વાસ જો નહીં હશે તો આપણે લોકોને શું ઓફર કરી શકવાના હતા? મને અધિકાર આપવામાં આવ્યો છે, એ અધિકારથી થશે એવો વિશ્વાસ આપણામાં હોવો અગત્યનો છે. પિતરે આ લંગડા માણસને કહ્યું તો ખરું, ચાલતો થા, પણ પેલા માણસને વિશ્વાસ નહોતો કે આ ખરેખર જે કહે છે તે શક્ય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આ બાબત શક્ય છે? શું હું ચાલી શકું? અને એટલે જ પિતરે એમનો હાથ લંબાવીને, એમનો હાથ પકડીને ઊભો કરવો પડ્યો. અને જ્યારે એ ઊભો થયો ત્યારે એના પગમાં જોર આવ્યું, ઘૂંટીઓમાં જોર આવ્યું, ચાલવા માંડ્યો. ને પછી નાચતો ને કૂદતો દેવની સ્તુતિ કરતો એ પ્રભુના મંદિરમાં જાય છે. આજે સંસાર લડખડાઈ રહ્યો છે, લથડી રહ્યો છે, આપણા તરફ દ્રષ્ટિ છે, એને ઉઠાડવાની જરૂર છે. આપણા તરફ દ્રષ્ટિ છે, એને આપણે પકડવાનું છે. જો વિશ્વાસ નથી તો એને આપણે પકડવાના છે અને ઊભા કરવાના છે, કે જેથી એ પાપથી, ખતબદથી, આખી જે દુનિયા છે, એ કિચડ છે, એમાંથી બહાર નીકળી શકે અને જે ઈશ્વર જીવન આપે છે એ જીવન તરફ તે દ્રષ્ટિ કરી શકે. એ જીવન આપનાર ઈશ્વરની આરાધના કરી શકે. એ જીવન આપનાર ઈશ્વરની સમ્મુખ આભાર સ્તુતિના અર્પણો લાવી શકે. આજે સંસારને એની જરૂર છે, ઉઠાડનારની જરૂર છે. 50 વર્ષ તો થઈ ગયા છે આપણને. પ્રભુના મહાન કૃપા અને અનુગ્રહથી આપણે આટલી મુસાફરી તો આગળ વધારી છે, પણ એની સાથે સાથે આપણું ઉત્તરદાયિત્વ બને છે કે જેમ આપણને ચાલતા કરવામાં આવ્યા છે, ઈશ્વરની સ્તુતિ કરતા કરવામાં આવ્યા છે, તેવી જ રીતે આજે સંસારને પણ ઊભા કરવાની જરૂર છે. સંસારને ઊભો કરવાની જરૂર છે. તો એ જે અધિકાર આપણને આપવામાં આવ્યો છે તેનો ઉપયોગ આપણે કરવો પડશે. ત્રીજી બાબત છે જીવંત સંદેશો. વી હેવ બીન ગિવન a living message through living Christ to the living church. જીવતા પ્રભુની મારફતે જીવતું વચન જીવતી મંડળીને આપવામાં આવ્યું છે. જ્યારે જીવતી મંડળી એમ કહીએ તો શું કોઈક મરેલી મંડળી ખરી? કોઈ પણ સ્થાપિત મંડળી એ મૃત મંડળી નથી. ત્યાં જીવન છે, પણ કદાચ જે જીવનો છે એ મંડળીની અંદર ઈશ્વરની આરાધના કરનારા જે જીવનો છે તેઓ મૃત પ્રાય હોઈ શકે, પણ મંડળી કદી મૃત્યુ પામી શકે નહીં. કેમ કે મંડળીના રચનાર અને બાંધનાર તો એ જીવંત ઈશ્વર છે. અને એટલે જ એ જીવંત ઈશ્વરની મંડળીની પાસે જીવંત વચન પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે આપવામાં આવ્યું છે. તો એ જીવન આપનાર જે સંદેશો છે તે શું આપણામાં કાર્ય કરે છે? જો એ સંદેશો કામ નથી કરતો તો કાં તો આપણે મૃત છીએ
કાં તો ઈશ્વરના કાર્યને આપણામાં કરવા દેવું નથી. આપણે એલાવ નથી કરતા. પ્રભુને આપણે એમનું કાર્ય કરવા દેવા જોઈશે. જો એલાવ નહીં કરીશું તો ઈશ્વર કાર્ય નહીં કરે. અને એટલે જ પ્રભુની પાસે આપણે જવું પડશે. પિતરે એ જ વેળાએ કાન સરવા કરી નાખે અને આંખો ઉઘાડી નાખે એવો સંદેશો ત્યાં આ લંગડા માણસને સાજા થયેલો વિટનેસ કરે છે, સાક્ષી છે, એવા બધા લોકોને એમણે કહી દીધો. અને સંદેશાની અંદર કેટલી સુંદર બાબતોનો સમાવેશ થાય છે. જો 1 થી 18 કલમ જ્યારે આપણે વાંચીએ છીએ તો સંદેશાનો મુખ્ય હાર્દ આપણને જોવા મળશે. એ જીવંત સંદેશો જે પ્રભુનો છે તે આપણને જોવા મળશે. પહેલી બાબત આપણને જોવા મળશે પ્રભુ ઈસુના મૃત્યુની જવાબદારીનો સંદેશો. મૃત્યુની જવાબદારીનો સંદેશો એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા માટે મરણ પામ્યા છે, એ જવાબદારી મારે સ્વીકારવી પડે, એ સંદેશો છે. જ્યારે એ સંદેશો બહાર લઈ જઈએ છીએ, કોઈકને કહીએ છીએ, ત્યારે આપણે કહેવું પડશે કે હી ડાઈડ ફોર યુ બિકોઝ યુ હેવ સિન્ડ. કેમ કે તે પાપ કર્યું છે અને એના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મૃત્યુ પામવું પડ્યું છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુની જવાબદારી આપણે સ્વીકારવી પડશે, એ એક સંદેશો છે. ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુમાંથી સજીવન થવાનો સંદેશો. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા એટલું જ નહીં, પરંતુ તેઓ સજીવન થયા છે, તે સંદેશો આપણે લોકોને આપવાનો છે. શરૂઆતમાં આપણે લેલિનની વાત કરી, એ તો મૃત્યુ પામ્યો છે, એની કબર ઉપર તો આ કોતરણી મૂકવામાં આવી છે, તે ઉદ્ધારક હતાની વાત છે. પણ એ તો જીવી ઉઠ્યા નથી, એ તો કબરની અંદર છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવી ઉઠેલ વ્યક્તિ છે, ઈશ્વર છે, એ પ્રભુ છે. અને એટલે એ સંદેશો આપણે લોકોની સમક્ષ લાવવાનો છે. ત્રીજી બાબત આપણે જોઈએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તેમની હાજરી એ સામર્થ્ય સૂચવે છે તેવો સંદેશો. પિતરે કહ્યું ને, ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામમાં તું ચાલતો થા. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઉપસ્થિતિ એ સામર્થ્યવાન કરે છે અને સામર્થ્ય આપે છે, એવો સંદેશ આપણે લોકોને આપવાનો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્પર્શ પછી કોઈ પણ જીવન પરિવર્તન વગર રહી શકતું જ નથી. જે કોઈ હૃદયને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્પર્શ કરે છે તે રૂપાંતર પામ્યા વગર રહી શકતું નથી. લાઈફ that is touched by Jesus cannot be unchanged. રૂપાંતર પામ્યા વગર એ રહી શકે જ નહીં. અને એટલે એ સંદેશો આપણે આપવાનો છે કે જીવન બદલવાનું સામર્થ્ય પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં રહેલું છે, એ સંદેશો આપણે લોકોને આપવાનો છે. ચોથી બાબત કે નવા જીવનને માટે પસ્તાવાનો સંદેશો. એટલે કે જીવન નવું આપણે પ્રાપ્ત કરવું છે. દરેક વ્યક્તિ વિચાર કરે છે કે મારું જીવન બદલાયેલું હોવું જોઈએ, પણ ક્યારે બદલાશે? કન્ફેસ કરશે ત્યારે, પસ્તાવો કરશે ત્યારે એ નવા જીવનની ભેટ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપી શકે છે. એનામાં એ સામર્થ્ય રહેલું છે, તેમના લોહીમાં, તેમના બલિદાનની અંદર એ સામર્થ્ય રહેલું છે. એ જીવન બદલવાનું સામર્થ્ય, જીવન નવું જીવન આપવાનું સામર્થ્ય એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાંથી જ આપણને મળે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસેથી જ આપણને મળે છે. એનો સંદેશો આપણે આપવાનો છે. પાંચમી બાબત આપણે જોઈએ છીએ જાગૃતિ માટેનો સંદેશો. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણામાં વસવાટ કરે છે, પસ્તાવો કર્યો, આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આપણા જીવનમાં આમંત્રણ આપ્યું, તો એ જીવનની અંદર જાગૃતિ આવ્યા વગર રહી શકે જ નહીં. આપણે સભાન થઈ જઈએ છીએ. નાશ પામતા જગતને માટે બચાવવાને માટેની સભાનતા આપણા જીવનની અંદર આવે છે. અને એ સભાનતા
પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને આપે જ છે, પણ એ જાગૃતિનો સંદેશો એ આપણને માટે છે. આપણા જીવનની અંદર એ અગત્યનું છે. ત્યાર પછી પુનરાગમનનો સંદેશો, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા, મૃત્યુ પામ્યા, સજીવન થયા, આકાશ ગમન થયું છે, પણ તેઓ ફરીથી આવશે એ સંદેશો લોકોને આપણે આપવાનો છે, સંસારને આપણે આપવાનો છે. અહીંયા દરેક વાતો પૂરી થઈ ગઈ એમ નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરીથી લેવાને માટે આવશે એ સંદેશો આપણે સંસારને આપવાનો છે. અને છેલ્લે પ્રભુના સંદેશા માટેનો પ્રત્યુત્તર આપતો સંદેશો. જે સંદેશો આપણે લોકોને આપીએ છીએ એ માટે લોકો એનો પ્રત્યુત્તર આપે, એટલે ઘણા બધા લોકો પ્રભુની પાસે આવી શકે, જોડાઈ શકે. શરૂઆતની મંડળીઓમાં હજારોની તાદાદમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરીને મંડળીઓમાં ઉમેરાતા હતા. ધ રિસ્પોન્સ ટુ ધ મેસેજ ઓફ ગોડ, એ જે રિસ્પોન્સ આપવાનો છે, એ પ્રત્યુત્તર આપવાનો છે, એ જીવતા સંદેશાનો રિસ્પોન્સ છે. અને દરેક વ્યક્તિ એ સંદેશો પ્રાપ્ત કરે તો જ એ રિસ્પોન્સ આવી શકશે, અને એમાં લોકો આગળ આવે એ જરૂરનું છે. પણ જ્યાં સુધી એ જીવતો સંદેશો આપણામાં છે એ આપણે લોકોને નહીં આપીશું, ત્યાં સુધી તેઓ કેવી રીતે ગ્રહણ કરશે, કેવી રીતે એનો પ્રત્યુત્તર આપશે? 50 વર્ષ થઈ ગયેલ મંડળી તરીકે આપણે એ સંદેશને માટે શું કરીએ છીએ? લોકો પ્રત્યુત્તર આપી શકે એ માટે આપણે શું કરીએ છીએ? એ જોવું બહુ અગત્યનું છે. આ ઉજવણી આપણા માટે ખરેખર ઉજવણી બની રહે. આવનાર વર્ષો પણ એ જ રીતે મંડળી કાર્ય કરતી રહેશે. એ તો પ્રભુની છે, ક્યારેય હોલવાઈ જવાની નથી. પણ એઝ એ ચર્ચ, વી આર એઝ એ ચર્ચ, વોટ ઇઝ અવર રિસ્પોન્સ ટુ ધ લિવિંગ મેસેજ? એ જીવંત સંદેશાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળી સાથે જોડાયેલ વ્યક્તિઓ તરીકે આપણો રિસ્પોન્સ શું, આપણો પ્રત્યુત્તર શું? જેવો આપણું પ્રત્યુત્તર તેવું આપણું સેવા કાર્ય. અને એટલે જ જે અધિકારો આપણને મળ્યા છે એ અધિકારનો ઉપયોગ કરીએ. જે સંદેશો આપણને પ્રાપ્ત થયો છે એ સંદેશો આપણે લોકોની સમક્ષ લઈ જઈએ, અને લોકોને જે આપવાને માટે પ્રભુએ ઓલરેડી આપણને આપ્યું છે, મફત પામ્યા છીએ, એ મફત આપવાનું છે. એટલે ઉદ્ધારનો સંદેશો આપણે જે આપવાનો છે એ આપણે આપીએ. આપણે જાગૃત થઈશું તો જગત આખું જાગૃત થશે. આપણે ઊંઘી જઈશું તો જગત ઊંઘી જશે. અને શૈતાન તો એવું જ ઈચ્છે છે કે આપણે ઊંઘી જઈએ, કોઈને પ્રભુની વાત ન કરીએ, કોઈ પણ પ્રકારનો અધિકાર જે પ્રભુએ આપણને આપ્યો છે તેનો ઉપયોગ ન કરીએ. એવું તો શૈતાન ચાહે છે, પણ પ્રભુ એવું ચાહે છે કે આપણને જે પ્રભુએ આપ્યું છે તેને આપણે આપીએ, લોકોને આપીએ. ફ્રીલી વી હેવ રિસીવ્ડ, ફ્રીલી વી ગીવ. જે આપણે મફત પામ્યા છીએ તે આપણે મફત આપીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં જગતને જીતવાનું છે, ઊભું કરવાનું છે, ચાલતા કરવાનું છે, ઈશ્વરની સ્તુતિ કરતા કરવાનું છે. અને એ જવાબદારી પ્રભુએ આપણને આપી છે. એઝ એ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા વી હેવ બિગ રિસ્પોન્સિબિલિટી. ઉત્તર ભારતની ખ્રિસ્તી મંડળી તરીકે આપણી એ ખૂબ જ મોટી જવાબદારી આપણને પ્રભુએ આપી છે. પ્રભુ આપણ સર્વને એ જવાબદારી અદા કરવાને માટે સહાય કરો. આમેન. વચનના પ્રકાશમાં આપણે પ્રાર્થના કરીએ. અતિ દયાળુ અને કૃપાળુ પ્રભુ, તમારા મહાન જીવિત વચનોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. જે વચનો તમે આજે તમારા સેવકના મુખે બોલ્યા છો. હા પ્રભુ પિતા, તમે આજે તમારા વચનો મારફતે સ્પષ્ટ રીતે અમારી સાથે વાત અને વ્યવહાર કર્યો છે, તેના માટે આભાર માનીએ છીએ.
તમારા મહાન જીવિત પ્રેમને માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ, કે અમ પાપીઓને બચાવવાને માટે તમે તમારા એકના એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ જગતમાં મોકલી આપ્યા અને અમને પાપની ગુલામીમાંથી છોડાવ્યા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત રૂપી ખડક પર અમારા પગલાંને તમે સ્થિર કર્યા. પ્રભુ, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ અને આ ઉદ્ધારની યોજનામાં પ્રભુ તમે અમને પણ સામેલ કર્યા અને અમને જવાબદારી સોંપી છે કે જાઓ અને સર્વ દેશનાઓને શિષ્ય કરો. હા પ્રભુ પિતા, તમે અમને જ્યારે આ કાર્ય સોંપ્યું છે ત્યારે વિશ્વાસુપણે આ કાર્ય કરવાને માટે તમે અમને સહાયને મદદ કરો. જીવંત ઈશ્વર પિતા, તમારા લોક તરીકે આ પૃથ્વી પર જ્યારે અમે જીવન જીવીએ છીએ ત્યારે આ અંધકારમાં ભટકતા લોકોને અમે અજવાળામાં લાવી શકીએ તે માટે તમારી કૃપા આપો. જીવંત ઈશ્વર પિતા, અમે ખાસ કરીને પ્રાર્થના કરીએ છીએ તમારી સુવાર્તા અમે લોકો સુધી લઈ જઈ શકીએ અને જેઓ પિતા પરમેશ્વર નાશમાં જઈ રહ્યા છે એ નાશમાં જતા આત્માઓને અમે બચાવી શકીએ, તમારી પાસે અમે લાવી શકીએ તે માટેનો બોજ પ્રભુ પિતા તમે પ્રત્યેક ખ્રિસ્તી વ્યક્તિને આપો એવી કૃપા તમારી પાસે ચાહીએ છીએ કે જેથી કરીને પિતા પરમેશ્વર કોઈ પણ વ્યક્તિ નાશમાં ન જાય પણ તે બચી જાય એવી તમારી ઈચ્છા છે. ત્યારે પ્રભુ પિતા, તમે જે કાર્ય અમને સોંપ્યું છે એ વિશ્વાસુપણે અદા કરવાને માટે તમે અમને કૃપા પૂરી પાડો એવી પ્રાર્થના કરીએ છીએ. અત્યારે અમે પ્રત્યેક જણ તમારા હાથોમાં સોંપીએ છીએ. તમારા ભયમાં અને તમારી આધીનતામાં જીવન જીવવા અને કાર્ય કરવા અમને સહાય કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન, આમેન. પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણે બધા સાથે બોલીએ. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો પણ ભૂંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છીએ. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અનુપમ સંગત પણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન, આમેન.